નમસ્કાર, હું રાઠોડ ધનવંતસિંહ બળવંતસિંહ, મુજપુર પ્રાથમિક કન્યા શાળા, તાલુકો શંકેશ્વર, જિલ્લો પાટણ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2026માં મારું ઇનોવેશન છે મારા બાળકો અને લેખન કાર્ય. તો આ વિષયની અંદર NEP 2020 અંતર્ગત પાયાનું શિક્ષણ એ ખૂબ મહત્વનું છે. તો સૌપ્રથમ મેં મારા બાળકોને વર્ગની અંદર એક TLM દ્વારા જે પ્રિય બાળકો હતા એના માટે TLM વૃક્ષ બનાવી અને મૂળાક્ષરોની ઓળખ આપવામાં આવી. ત્યારબાદ A, B, C અને D વર્ગની અંદર બાળકોને વર્ગ કરી અને જે C વર્ગના બાળકો છે એના માટે મૂળાક્ષરોની ઓળખ કરી અને જે TLM કીટ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો. ત્યારબાદ સૌપ્રથમ શબ્દ લેખોનો સતત મહાવરો કરાવવામાં આવ્યો. જે B વર્ગના બાળકો છે એના માટે તો એ બાળકો લેખન કાર્ય કરતા થયા, વાંચન કરતા થયા, શબ્દનું લેખન કરી અને વાંચન કરતા થયા. ત્યાર પછી વાક્ય લેખન, ધીરે ધીરે બાળકો વાક્ય વાંચતા થયા અને ગૃહ કાર્યની અંદર વાક્યનું લેખન કાર્ય કરતા થયા. તો બાળકો આ રીતે વાક્ય લેખન તરફ વળ્યા અને વાંચતા થઈ ગયા. ત્યાર પછી મેં અનુલેખન કે જે ખાસ ધોરણ 2 ની અંદર અનુલેખનનો વિષય એમનો જે છે મહત્વનો છે, જેથી કરીને ધોરણ 3 ની અંદર જે પેપર આવે છે એની અંદર પહેલો વિષય હોય છે પ્રશ્ન અનુલેખનનો. તો એ સમયે બાળકોને આ મૂંઝવણ દૂર થાય છે. એટલા માટે બાળકોને આ વિષય મારા બાળકોને લેખન અંતર્ગત ત્યારબાદ બાળકોને ગૃહ કાર્યની અંદર અનુલેખન કરાવવામાં આવ્યું અને અનુલેખનની અંદર બાળકો સતત મહાવરા દ્વારા સારા અક્ષરો અને શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા, એક માત્ર બે માત્ર મૂળાક્ષરો દરેકની સમજ આપવામાં આવી. આ રીતે બાળકોની અંદર આત્મવિશ્વાસ જોવા મળ્યો અને સારું એવું પરિણામ મળ્યું. નમસ્કાર.